સુરત પોલીસ કમિશનર વાબમ જમીર દ્વારા આગામી અષાઢી બીજના રોજ નીકળનાર રથયાત્રામાં કડક બંદોબસ્ત રાખવામાં આપેલા આદેશને લઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મેદાને હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ચેઇન સ્નેચિંગ સ્કોડની ટીમે બાતમીના આધારે પાલ અને સિંગણપુર પોલીસ મથકની હદમાં 7 ચેઇન સ્નેચિંગ કરનાર રીઢા ચોર દેવ યોગેશ વાલજી વાઘેલાની ઝડપી પાડ્યો હતો। રીઢાની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે મોજશોખ માટે મોર્નિંગ વોક પર નીકળતા લોકોને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગ કરતા હતા અને સિંગણપુર તથા પાલના 2 ગુના સાથે અન્ય 5 ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી। હાલ પોલીસે 4,25,000થી વધુની 2 સોનાની ચેઇન તથા બાઇક મળી 5,75,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરત શહેરમાં અષાઢી બીજની રથયાત્રા અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં ઘણા સમયથી રહેલી હોય છે અને આ દરમિયાન તેઓ નાસ્તા ફરતા આરોપીઓ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને જુદા જુદા ગુનાઓના વોન્ટેડ આરોપીઓ અને અનડિટેક્ટ ગુનાઓની તપાસમાં રહેતા હોય છે। આ દરમિયાન ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. પટેલ અને પીઆઈ જૈન ગોસ્વામીની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે જે ડભોલી સિંગણપુર પોલીસ સ્ટેશનમાં 10 સાથે એક ચેઇન સ્નેચિંગનો બનાવ બનેલો છે અને આ ચેઇન સ્નેચિંગના ગુનામાં દેવ યોગેશભાઈ વાઘેલા જે રાંદેર એરિયામાં રહે છે એને કરેલો છે અને એ ચંદ્રશેખર આઝાદ બીચ તરફથી આવવાનો છે અને વેડ રોડ પર ક્યાંય જવાનો છે। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને ગઈકાલે પકડી પાડ્યો। દેવને પકડ્યા બાદ એની પાસેથી એક એફઝેડ યામાહા મોટરસાઇકલ કબજે કરવામાં આવ્યું છે અને એ આ ગુનાના કામે એની પાસેથી અલગ અલગ પૂછપરછ કરતાં એણે 7 જેટલા ચેઇન સ્નેચિંગના ગુનાઓ કબૂલ કર્યા છે, જેમાં 10 સાથે સિંગણપુર ડભોલીમાં, એ ઉપરાંત પાલમાં 30 સવારમાં મોર્નિંગ વોક કરતા લોકોને ટાર્ગેટ કરી અને ચેઇન સ્નેચિંગ કરે છે। એ સિવાય ઉમરા પાલ બ્રિજ તરફ ઉમરા તરફ 2 બનાવો છે, જેમાં એક ચેઇન પડી જતાં મૂકીને ભાગી ગયેલો હતો। એ સિવાય અડાજણમાં પાલ એરિયામાં અલગ અલગ જગ્યાએ ચેઇન સ્નેચિંગના 7 જેટલા ગુનાઓની કબૂલાત કરેલી છે। એની પાસેથી 4.5 લાખ જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। એની પાસેથી એફઝેડ મોટરસાઇકલ જે 1.5 લાખનું મળી કુલ 5.5 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। દેવ 19 વર્ષનો છે, એણે ભણવાનું છોડીને ઘણા સમયથી છેલ્લા 6 માસથી આ ચોરીને લતે ચેઇન સ્નેચિંગની લત ઉપર ચડી ગયેલો હતો અને દેવ વિરુદ્ધ અગાઉ પણ 135 મુજબનો ગુનો પણ દાખલ થયેલો છે। હાલમાં એને પકડીને એની વધુ પૂછપરછ ચાલી રહી છે કે એને કોઈ ગંભીર ગુનાઓમાં કે બીજા કોઈ સવાલોમાં સંડોવાયેલો છે કે કેમ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।